ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 5માં ગુજરાતી વિષયમાં પાઠ 9 કદર। તો અગાઉના વિડીયોમાં આપણે અડધે સુધી પાઠ ભણ્યા હતા। હવે આજે આપણે આગળ ભણીશું। સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો। એટલે સદાય એટલે કાયમ, ખુમારીમાં તરબોળ રહેતા એટલે ખુમારીમાં રહેતા આ રાઘોબાના મનમાં આ કાઠિયાવાડી પાઘડીવાળો વાલો એટલે વાલો કેસરિયો કોતરાઈ ગયો। કોતરાઈ ગયો એટલે જેવું કામ વાલાએ કેસરિયાએ કર્યું હતું એના કામથી એ રાઘોબાના મનમાં એની ઇજ્જત ખૂબ જ વધી ગઈ હતી। તમારું નામ એટલે જ્યારે વાલો કેસરિયો જવા નીકળે છે ત્યારે રાઘોબા પૂછે છે કે તમારું નામ? તો વાલો કેસરિયો કહે છે નામ ભગવાનનું, કામે ભગવાનનું। એટલે કહે છે નામ પણ ભગવાનનું અને કામ પણ ભગવાનનું। બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતાં કેસરિયાના ઘોડાની વાઘ પકડીને જુવાન મરાઠો બોલ્યો। એટલે એ વાલો કેસરિયો કહે છે કે નામ પણ ભગવાનનું અને કામ પણ ભગવાનનું એમ બોલીને એ ઘોડા પર બેસી જાય છે અને નીકળવાની તૈયારી કરે છે વાલો કેસરિયો। ત્યારે ઘોડાની લગામ પકડીને જુવાન મરાઠા બોલ્યો કે તમારું નામઠામ ન આપો તો તમને મારા છોકરાના સમજે। એટલે રાઘોબા શું કરે છે, વાલા કેસરિયાના ઘોડાની લગામ પકડી અને ઊભો રાખે છે કે તમે તમારું નામ અને ઠામ એટલે કે ઠેકાણું ના આપો ત્યાં સુધી તમે તમારું નામ ઠામ એટલે તમારું નામ અને ઠેકાણું ના આપો તો તમને મારા છોકરાના સમજે એટલે કે સોગંદ છે। હવે લાચાર બનેલા વાલાએ 2 બોલ કીધા એટલે સમ દીધા છોકરાઓના। એટલે વાલો કેસરિયો લાચાર બની ગયો અને એણે કીધું મારું નામ વાલો કેસરિયો। એટલે એ કહે છે રાઘોબાને કે મારું નામ છે વાલો કેસરિયો। ગામ મારું ગરણી એટલે કે મારું ગામ ગરણી છે, અમરેલી પરગણાનું એટલે અમરેલીમાં આવેલું છે। લ્યો રામે રામ, પછી કહે છે રામ રામ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો। રામ રામ બોલીને વાલા કેસરિયાએ ઘોડાને ત્યાંથી હાંકી મૂક્યો એટલે નીકળી ગયો। મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રણોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી। હવે આમ મરાઠાના છોકરાના આંસુ લૂછીને એટલે જે એને મદદ કરી હતી મદદ કરીને નીકળી ગયેલા વાલા કેસરિયાએ રણોલીમાં એક ઘોડો વેચી દીધો અને પોતાની વાટ ખર્ચી એટલે ખર્ચો કાઢી લીધો। વાત ઉપર 1.5 દાયકા ગળથોલિયા ખાઈ ગયો। હવે વાલો કેસરિયો વડોદરા ગયો હતો ઘોડા વેચવા, ત્યાં એનો ઘોડા ના વેચાયા। પછી જ્યારે પાછો ફરતો હતો અને એણે જે રાઘોબાની મદદ કરી હતી એ વાતને 1.5 વર્ષ જેટલું થઈ ગયું। હવે આગળ જોઈએ। ગરણી ગામમાંથી પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે। હવે 1.5 વર્ષ પછી આ વાત ચાલુ થાય છે કે ગરણી ગામમાંથી પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે। એટલે ગરણી ગામમાં સવારનું વાતાવરણ છે। કર્ણોકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે। ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યો છે। એટલે કે છે કર્ણોકી નદીના કિનારે હતું ને ગરણી ગામ, તો ત્યાં લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા એટલે એ જે કર્ણોકી નદીના કિનારે ગણેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં બ્રાહ્મણોનો મંત્રોચ્ચાર એટલે મંત્રો બોલતા હતા। પછી ખીલેથી છૂટીને ઢોર ધણમાં જતા હતા એટલે કે ચરવા માટે જતું હતું। બરાબર એવે ટાણી ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા। હવે સવારનો પહોર હતો, નદીના કિનારે જે મંદિર છે ત્યાં બ્રાહ્મણો મંત્રો બોલતા હતા, ઢોર ઢાંખર છે તે ખીલેથી છૂટીને ચરવા જતું હતું અને એવા સમયે અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા। એટલે 10 ઘોડેસવાર ઘોડાઓ લઈને ત્યાં આવ્યા। કદાવર કાયા
રાજના પોશાકમાં ઢંકાય છે. એમની કાયા ખૂબ મોટી છે અને રાજના પોશાકમાં ઢંકાય છે. એમણે રાજાનો પોશાક પહેરેલો છે. દરેકના ખભામાં જામનગરી ઝંઝોળિયું ઝૂલતી રહે. દરેકના ખભા પર જામનગરી ઝંઝાળિયું ઝૂલતી આવે છે. મોઢા ઉપર પંથ કાપ્યાની ધૂળની રજ ઉડેલી છે. તેમના મોઢા પર જે રસ્તો કાપીને ઘોડે સવાર આવ્યા તો એ રસ્તા પરથી ઉડેલી ધૂળ એમના મોઢા પર દેખાય છે. આંખોમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપર સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. માથા ઉપર એમણે જે સાફા પહેર્યા છે તો સાફાની ઉપર જે ખાખી છોગા હતા એ પવનમાં ફરકી રહ્યા છે. હવે જુઓ, અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાડી માણસો હેબતાઈ ગયા. હવે કશું ધાર્યું નહોતું. સવારનો સમય હતો, બધું સારું ચાલતું હતું અને ત્યાં અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવ્યા એટલે માણસો હેબતાઈ ગયા. હેબતાઈ ગયા એટલે ચકિત રહી ગયા, જોતા રહી ગયા. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું. જો એ લોકો આવ્યા તો બધા એ લોકોને જોતા રહી ગયા હતા. તો એમાંથી એક જણે પૂછ્યું, વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? એટલે કોઈ સિપાહીએ પૂછ્યું. બાપુ આથમણા બારનું ખોરડું કડાય ઈ એનું. એટલે પેલો બીજો માણસ જે છે ગામનો એ કહે છે કે બાપુ આથમણા બારનું ખોરડું કડાય ઈ એનું. એટલે કે આથમણી દિશામાં જે 12મું ખોરડું છે એ એનું છે. આંખના પલકારમાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહી ગયા. આમ આંખ પલકારો મારે એટલામાં તો ઘોડાઓ વાલાના ઘર આગળ આવીને ઊભા રહી ગયા. પગ પછડાતા અરબી ઘોડા ઉપર આરૂઢ આવેલા અસવારના સરદારે ડણક દીધી. વાલા કેસરિયા! જુઓ, અરબી ઘોડા પર આવેલા એક સરદારે બૂમ પાડી, વાલા કેસરિયા! દી ઉગ્યામાં અજાણ્યો સાદ સાંભળ્યો. હવે સવારનો પોરમાં જ કોઈક અજાણ્યા માણસનો અવાજ સાંભળ્યો. પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાદ આવ્યો, વાલા ઘરમાં હે? જુઓ, હવે સવારનો પોર હતો એટલે વાલો કેસરિયો દાંતણ પાણી પરવારી અને ઓસરીમાં એટલે ઘરની બહારના સાઈડે બેસીને ભગવાન સૂર્યનારાયણની સ્તુતિ કરતો હતો વાલો કેસરિયો. એટલે એણે જવાબ ના આપ્યો. ત્યાં તો બીજી બૂમ પડી, વાલો ઘરમાં છે? બીજા સાદે વાડામાં વાસીદું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા, છે તો ઘરમાં, પણ રાજના સિપાહીઓ જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા. 7 પેઢીમાંય રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. એટલે એના ઘરમાં વાસીદું કરતા બીજો અવાજ આવ્યો એટલે પાછળ વાડામાં વાસીદું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા કે છે તો ઘરમાં જ, પણ રાજના સિપાહીઓને જોઈને જરા વિચારમાં પડી ગયા. એટલે બહાર આવીને જુએ છે ત્યારે વિચારમાં પડી જાય છે કે 7 પેઢી સુધી કોઈ દિવસ રાજનું માણસ અમારા આંગણે આવ્યું નથી. આ શું? એટલે કે આ શું, અત્યારે તમે કેમ આવ્યા છો? આવું પૂછે છે. હવે પછીના વિડીયોમાં આપણે આગળ ભણીશું. આટલે સુધી તમારે વાંચવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.